થરાદના ડોવા ગામમાં પ્રેમ લગ્ન કરનારા યુવકના પિતાની હત્યાનો મામલો। 4 ગાડીમાં આવેલા આરોપીઓએ પાઇપ અને છરી જેવા હથિયારોથી હુમલો કરતા પ્રહલાદભાઈ ડાંગીની કરી હતી હત્યા। મૃતકના પુત્ર શ્રવણ ડાંગીએ પાવડાસણ ગામની યુવતી સાથે 25 દિવસ પહેલા પ્રેમ લગ્ન કરતા યુવતીના પરિવારજનોએ કરી હતી યુવકના પિતાની હત્યા। યુવકના પિતાની હત્યા કરતા 12 આરોપીઓ સામે થરાદ પોલીસ મથકે નોંધાઈ હતી ફરિયાદ। થરાદ પોલીસે 6 આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી। થરાદ પોલીસ સ્ટેશનના ડુવા ગામ પાસે જે બનાવ બનેલો ખૂનનો બનાવ બનેલો તેમાં કુલ 12 આરોપીઓ હતા। 12 આરોપીમાંથી પોલીસે અત્યાર સુધીમાં કુલ 6 આરોપીની ધરપકડ કરી લીધેલ છે। જે 6 આરોપીમાં ગુગીબેન શાંતિભાઈ ચમનાભાઈ, સુરેશભાઈ શાંતિભાઈ, અશોકભાઈ શાંતિભાઈ અને જેમલભાઈ ચમનભાઈ, આ લોકોની આપણે ધરપકડ કરી લીધેલી છે અને અત્યારે એમની કાર્યવાહી જે પોલીસની તપાસની કાર્યવાહી છે એ ચાલુ છે। બાકીના જે 6 આરોપીઓ છે એની તપાસ માટે અમે પોલીસે 3 અલગ અલગ ટીમો બનાવેલી છે અને એ દિશામાં અમે તપાસ કરી રહ્યા છીએ। આમાં જે મુદ્દામાલ છે એમની પાસેથી કબજે કરવાનો તે પણ પોલીસ એમની કાર્યવાહી ચાલુ છે અને નજીકના દિવસોમાં જ અમારી 3 ટીમ બનાવેલી છે। તો આ 3 ટીમ બાકીના જે 6 આરોપીઓ પકડવાના છે તેને પણ તાત્કાલિક પકડી લેશે।